બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહનું જનસંપર્ક અમિત શાહનો રોડ શો રાણીપના બલોલનગર પહોંચ્યો છે। રોડ શોમાં અમિત શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉમટ્યા છે। મહિલા કાર્યકર્તાઓ પણ લોકસંપર્ક અભિયાનમાં જોડાયા છે। સાબરમતી, રાણીપ, નિર્ણયનગર અને ચાંદલોડિયામાં જનસંપર્ક કરી રહ્યા છે અમિત શાહ। તો બે તબક્કામાં પ્રચાર પ્રસાર અમિત શાહનો ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। आपने जणाव्યું गांधीनगर लोकसभा बैठक परथी उम्मीदवारी કરી રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ। પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની બેઠક જ્યાંથી લાંબા સમયથી લાલકૃષ્ણ અડવાણી જીતી રહ્યા હતા, પરંતુ આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ મેદાને ઉતર્યા છે। ગાંધીનગર બેઠક પરથી સીજે ચાવડા કોંગ્રેસના ઉમેદવાર છે અને આ લોક જનસંપર્ક કરવાનો પ્રયાસ અમિત શાહ કરી રહ્યા છે। સાબરમતી, રાણીપ, નિર્ણયનગર અને ચાંદલોડિયામાં જનસંપર્ક કરશે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડ્યા છે બાઇકો સાથે, તો કોઈ પગપાળા તો કોઈ ગાડીઓમાં। હરેક વિસ્તાર જે રોડ શોમાં સામેલ કરવામાં આવ્યો છે, તમામ વિસ્તાર પર જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે। લોકો સાથે લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા અમિત શાહ। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ ઉમટ્યા। અમિત શાહની સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ જોવા મળ્યા, સાથોસાથ પ્રદીપસિંહ જાડેજા પણ જોવા મળ્યા। તો પ્રદેશ કક્ષાના ઉચ્ચ નેતાઓ અમિત શાહના રોડ શોમાં જોડાયા છે। ન માત્ર નેતાઓ પરંતુ અમદાવાદ અને ગાંધીનગરના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા છે। બાઇકો સાથે કાર્યકર્તાઓ કમળના ચિહ્ન સાથે, ગળામાં ખેસ, હાથમાં ભારતીય જનતા પાર્ટીનું ચિહ્ન, પાર્ટી ચિહ્ન કમળ અને ગળામાં ખેસ સાથે કાર્યકર્તાઓ આ જનસંપર્ક રેલીમાં જોડાયા છે। આ પહેલા ઉમેદવારી પત્ર ભરતી વખતે પણ એ જ દિવસે પહેલા અમિત શાહ દ્વારા રોડ શો યોજવામાં આવ્યો હતો, પરંતુ હવે પ્રચાર પ્રસારની વિધિવત શરૂઆત કરી દેવામાં આવી છે। આ સીધા દ્રશ્યો લાઈવ અમે આપને ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ। અમિત શાહ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી રહ્યા છે। અમિત શાહને જોવા માટે, તેમને અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો છે। સીજે ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે ગત ચૂંટણી કરતાં વધુ લીડથી જીતવાનો આશાવાદ અમિત શાહે વ્યક્ત કર્યો છે। ખૂબ મહત્વપૂર્ણ આ બેઠક માનવામાં આવી રહી છે, કારણ કે લાંબા સમયથી લાલકૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ગાંધીનગર લોકસભા બેઠક પરથી વિજયી થઈ રહ્યા હતા, અને આ વખતે લાલકૃષ્ણ અડવાણીના બદલે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બેઠક પરથી જંપ લાવ્યું છે। ત્યારે કાર્યકર્તાઓ, સ્થાનિક જે નેતાઓ છે, જાહેરાત થતાની સાથે જ તેમણે કહ્યું હતું એક અનેરો જોમ કાર્યકર્તાઓમાં, એક અનેરો જુસ્સો કાર્યકર્તાઓમાં આવશે, જ્યારે ખુદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે તો તેની અસર બાકીની ગુજરાતની 25 બેઠકો પરના કાર્યકર્તાઓમાં પણ જોવા મળશે। એક અનેરો ઉત્સાહ જોવા મળશે અને આ દ્રશ્ય એ વાતની સાબિતી આપે છે કે અમિત શાહના આવવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે। ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અમિત શાહની ગાડીની આગળ બાઇક સાથે, તો કોઈ પગપાળા, હાથમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા છે અને અમિત શાહ આજુબાજુ રહેલા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ દેખાઈ રહ્યા છે। તો પ્રચાર પ્રસારની વિધિવત શરૂઆત અને બે તબક્કામાં રોડ શો અમિત શાહનો। સંવાદદાતા પાર્થ શાહ અમારી સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, કેવા પ્રકારનો પ્રચાર અમિત શાહ દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે? કેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે? જી ચોક્કસ નિશ્ચિત
અમિત શાહ દ્વારા જે બીજા તબક્કાનો જે પ્રચાર છે, લોકસંપર્ક છે, તે રાણીપના રામજી મંદિરથી શરૂ થયા બાદ બલોલનગર હાલ પહોંચ્યો છે અને બલોલનગર બાદ જે પ્રચાર જે છે તે ચાંદલોડિયા ખાતે પહોંચવાનો છે. ચાંદલોડિયા ખાતરની વાત કરીએ તો લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમિત શાહ જ્યારે આ સ્થળે પહોંચવામાં છે તેમનું અભિવાદન ઝીલવા માટે થઈ લોકો હાલ જે છે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમિત શાહનો જે લોકસંપર્ક છે તેને લઈને લોકો હાલ અહીંયા ભેગા થયા છે અને કહી શકાય છે કે અમિત શાહનું અભિવાદન કરવામાં આવશે. હાલ આપણી સાથે જે સ્થાનિક છે તે ઉપસ્થિત છે. તમને પૂછવા માંગીશ કઈ રીતનો લોકસંપર્ક હાલ અમિત શાહ જે છે તે લોકસંપર્ક માટે નીકળ્યા છે, શું કહેશો? અમિત શાહ જે છે તો લોકસંપર્ક માટે નીકળ્યા છે, જનસંપર્ક માટે પ્રચાર કરી રહ્યા છે, શું કહેશો? આમાં આ સીટ ઉપર તો કઈ કહેવા જેવું નથી, આખો ભાજપનો ગઢ છે અને અમે 4 કલાકથી રાહ જોઈ રહ્યા છે. અમે 4 કલાકથી રાહ જોઈ રહ્યા છે. બધા કાર્યકર્તાઓ ભાજપના જૂના કાર્યકર્તા છે, ચાંદલોડિયા વોર્ડના, અને મારું નામ કમલેશ પટેલ, હું એનઆરઆઈ છું. છતાંય અમિત શાહને સપોર્ટ કરવા અમે બધા 3 થી 4 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. ખાસ કરીને તમને પૂછવા માંગીશ કઈ રીતનો જનસંપર્ક હાલ અમિત શાહ દ્વારા ચાલી રહ્યો છે, કઈ રીતનું અભિવાદન કરી રહ્યા છો? હાલ થોડીક જ ક્ષણોમાં અમિત શાહ જે છે તે ચાંદલોડિયામાં પણ આવશે, કઈ રીતનું અભિવાદન તેમનું ઝીલવામાં આવશે? આ ચાંદલોડિયા વિસ્તારની અંદર અને ગાંધીનગર લોકસભાની સીટ કાયમ ભાજપ માટેની છે અને અહીંયા અમિતભાઈ બહુ જંગી બહુમતીથી જીતવાના છે અને અમારે અત્યારે અહીંયા બાપા સીતારામ સિનિયર સિટીઝન પાર્ક ઘાટલોડિયાના તમામ સેવકોનો પૂરેપૂરો ટેકો છે. એટલે અહીંયા આ લોકસભાની સીટ કોઈ શંકા નથી કે અમિતભાઈ શાહ જીતવાના છે, ફૂલ બહુમતીથી જીતવાના છે. અમે અમિતભાઈના સપોર્ટમાં છીએ, અમિતભાઈની સાથે છીએ અને ભાજપ બહુમતીથી જીતશે. મોદી સાહેબ આપણા છે એટલે એમાં કોઈ શંકાના સ્થાન નથી કે ભાજપને કોઈ તકલીફ પડે. બોલો બજરંગ દળ. અહીંયાના લોકો છે તેમનું જણાવવું છે કે ભાજપને જંગી બહુમતીથી જીતાડીશું અને ભાજપ માટે જે પ્રચાર છે તે કરવા માટે પણ એ લોકો તૈયાર છે. પાર્થ, જનતા પાસેથી જાણવા માંગીશું કે અમિત શાહના પ્રત્યાશી એટલે કે કોંગ્રેસના ઉમેદવાર CJ ચાવડા છે જેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આ બાબતે શું કહેવું છે સ્થાનિકોનું? આપનો જે સવાલ છે તે સીધા જ આપણે પૂછીશું. ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસના ઉમેદવાર CJ ચાવડાનું પણ નિવેદન છે કે તે પણ જંગી બહુમતીથી જીતશે, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિવેદનને? સાહેબ, અહીંયા 26 વર્ષથી ભાજપની સરકાર છે. મોદી સાહેબને જે ગુજરાત મોડલ એમને જે ઇન્ડિયાની અંદર બનાવ્યું છે એવું મોડલ ભાજપ સિવાય કોઈ બનાવી ન શકે. એટલે કોંગ્રેસનું અહીંયા કોઈ ગજ વાગે એવું નથી. સાહેબ, એ ઠીક છે કે અપક્ષ તરીકે ઉભા રહે, પણ કોંગ્રેસનું અહીંયા આવે એવું નથી. કારણ કે 26 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે. મોદી સાહેબે રાત દિવસ એ કર્યા છે અને આ 5 વર્ષની અંદર જયારે વડાપ્રધાન મોદી સાહેબ બન્યા ત્યારે એમને એક પણ રજા નથી લીધી અને તમામ દેશોની સાથે એમને સંબંધો બાંધ્યા છે. એટલે અત્યારે વિશ્વની અંદર ભાજપનો ડંકો છે. સાહેબ, ખાસ કરીને તમને પૂછવા માંગીશ, કોંગ્રેસના નેતા CJ ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે કે તે ખુદ જંગી બહુમતીથી જીવશે, શું કઈ લાગી રહ્યું છે, કઈ રીતનું આ નિવેદનને જોઈ રહ્યા છો? અહીંયા જે વિકાસ થઈ રહ્યો છે, આખા ગુજરાતમાં જે વિકાસ થઈ રહ્યો છે તે જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે અને મોદી સાહેબનો અહીંયા સૌથી વધારે આમનું અભિયાન છે અહીંયા સ્વચ્છતા અભિયાન અને યુવાનો માટે. એટલે ભારત માતા કી ચોક્કસ નિશ્ચિત અહીંયાના હાલ જે લોકો છે તેમનું જણાવવું છે કે અમિત શાહ જે છે તે બેઠક ઉપર જંગી બહુમતીથી જીતશે અને તેમને જીતાડવા માટે આ લોકો જે છે તે પ્રચાર માધ્યમની અંદર પણ જોડાશે. જી બિલકુલ પાર્થ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. અપડેટ લઈશું આપની પાસેથી. તો લોકોમાં એક વિશ્વાસ છે, જીતનો વિશ્વાસ છે. ચાંદલોડિયા થોડી જ વારમાં અમિત શાહનો આ રોડ શો, જનસંપર્ક જે રેલી છે ત્યાં પહોંચશે. સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે 4 કલાકથી અભિવાદન કરવા, અમિત શાહનું સ્વાગત કરવા માટે તેઓ રાહ જોઈ રહ્યા છે અને આ વખતે જંગી બહુમતી સાથે અમિત શાહ ત્યાં જીતવાના છે. 26 વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એટલે જીત નક્કી છે.